પાંચ જિલ્લા માટે રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગણાવ્યું લોલીપોપ. ગુલાબસિંહે આરોપ લગાવતા કહ્યું કે ખેડૂતોને સરકાર પાસે વધુ અપેક્ષા હતી. પાક નુકસાની, જમીન ધોવાણનું વળતર, ઘર વખરીને થયેલ નુકસાન, પશુપાલન સહાય સહિતની અમે મુખ્યમંત્રીને મળી 1,000 કરોડનું સહાય પેકેજ માંગ્યું હતું. મહારાષ્ટ્રમાં પણ 3 હેક્ટરની સહાય ચૂકવવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં ફક્ત 2 હેક્ટરની જ સહાય આપવામાં આવી છે. સરકારે જે સહાય આપી છે તેનાથી ખેડૂતોનો ખર્ચો પણ નહીં નીકળે. એટલું જ નહીં, ગુલાબસિંહ રાજપૂતે સરકાર પાસે વળતરની નહીં પરંતુ પાક ધિરાણ માફ કરવાની અપીલ કરી છે. મહારાષ્ટ્રની અંદર 3 હેક્ટરની સહાય ચૂકવવામાં આવે તો ગુજરાતમાં 2 હેક્ટર. પંજાબ કે આંધ્રની અંદર હેક્ટર દીઠ 50,000 રૂપિયા અપાવે તો ગુજરાતની અંદર પિયતમાં 22 ને બિન પિયતમાં 12,000 રૂપિયા. ખેડૂતોને આમાં ખર્ચો પણ નથી નીકળવાનો. અમારે સરકાર પાસે અમારા પેકેજ નથી જોઈતું. અમારે તો માત્ર અમારું જે ધિરાણ છે એ પાક વીમો હોત તો અમારે 100% પાક વીમામાં અમારું બધું ધિરાણ માફ થઈ જાય. અમારે ખાલી ધિરાણ માફ કરી આપો તો પણ અમને 3 હેક્ટરની મર્યાદામાં જેટલું આવે, જો મહારાષ્ટ્રમાં 3 હેક્ટર એમની સરકાર આપી શકતી તો ગુજરાતમાં 3 હેક્ટરના કેમ ના આપી શકે.